રાજકોટ બાદ વાત જૂનાગઢની કરીએ। જૂનાગઢની અંદર પણ વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો અને દોલતપરા સહિતના વિસ્તારોમાં વરસાદનું આગમન જોવા મળ્યું। અહીંયા પણ બપોર બાદ ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ અને વાતાવરણમાં પલટો આવતા જ લોકોને ગરમીથી રાહત મળી। ઓનલાઈન પર કેતન ઓઝા જોડાયા છે। કેતન, જૂનાગઢની અંદર પણ વરસાદી માહોલ જામ્યો છે। બપોર બાદ કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ? ચોક્કસ કે જે રીતે વાત કરવામાં આવે તો ભારે પવન સાથે વરસાદ જે છે તે અત્યારે પડી રહ્યો છે। ખાસ કરીને દોલતપરા વિસ્તારમાં તેમજ ભવનાથ વિસ્તારમાં જે છે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને તેને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને ક્યાંક ને ક્યાંક ખેડૂતોના પાકમાં નુકસાની જાય તેવી પણ ભીતિ સામે છે। સમગ્ર જિલ્લામાં અત્યારે જોઈએ તો વાતાવરણનો પલટો આવ્યો છે અને મોટાભાગના જે ગામડાઓ છે ત્યાં પણ કાળા દિમાગ વાદળો જોવા મળી રહ્યા છે અને વાતાવરણની અસર તેમને પણ જોવા મળી રહી છે અને વરસાદ ધીમી ધારે અમુક ગામડાઓમાં શરૂ પણ થયો છે। જી ફાલ્ગુની। જી કેતન, આભાર સમગ્ર વિગત બદલ।